કરમડ ગુરુકુળ શ્રી વિદ્યાધામના આંગણે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખેલ મહાકુંભમાં 600 મીટર દોડ, ચક્ર ફેંક તથા ગોળા ફેંક સ્પર્ધામાં મોચીદળ પે સેન્ટર શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી। જેમાં અંડર 14માં 600 મીટર દોડ અને ચક્ર ફેંકમાં કોમલબેન બુટિયાના પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને સાથે અંડર 14 ચક્ર ફેંકમાં અર્જુનભાઈ ભીલે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। તેમજ કબડ્ડી અંડર 14માં ગોળા ફેંકમાં અર્જુનભાઈ ભીલ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો। આ ખેલ મહાકુંભમાં કુલ 1158થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ચુડા તાલુકાની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કરમડ ગુરુકુળ શ્રીજી વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા તાલુકાના ખેલ મહાકુંભના કન્વીનર રઘુભાઈ સોનલાના જણાવ્યા અનુસાર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ચુડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે। આ ખેલ મહાકુંભમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, લાંબી કૂદ, ઊંચી કૂદ, 100 મીટરથી 800 મીટર સુધીની દોડ, બ્રોડ જમ્પ તેમજ 9 વર્ષ સુધીના બાળકો માટે 50 મીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સફળતા બદલ મોજીદળ પે સેન્ટર શાળાના આચાર્ય મહાવીરસિંહ વાળા, દશરથસિંહ પરમાર તથા ગોપીબેન પટેલ તથા શાળા પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।